ઓકે, બહુ ઓછી થઈ ગઈ. ચાલો, શું આમાં કન્સેપ્ટ આવે તમે બોલતા રહેજો, હું લખતો રહું. ઇન્ફાઇનાઇટ સ્ટ્રેટ કરંટ કેરિંગ કંડક્ટર. કંડક્ટર હોય, બેન્ડ ઇન્ટુ, ઓકે, જતું રહેશે કે નીચે બેક. તો infinite straight conductor carrying current is bent in such a way that circular loop is formed. એક આવું સર્કલ બને. On it as shown in the figure, if the radius of the loop is r, the magnetic field at the center of the loop is, તો સેન્ટર પરનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કેવી રીતે કરાય? તો પહેલાં પેલું કે આ વાયર છે, વાયર માટે થંબ અંગૂઠો કરંટની ડિરેક્શનમાં ને ઓ પાસે આંગળું લઈ જવું, બહાર આવે ને એટલે જો B2 વાયરનું ડોટ કર્યું, અને સર્કલ માટે ફિંગરને કરંટની ડિરેક્શન, થંબને બહાર લાવવાનું. થંબ ક્યાં આવ્યું? બહાર આવ્યો ને, તો B1 બહારની તરફ. હવે શું થશે બોલો? B1 અને B2 બંને સેમ ડિરેક્શનમાં. સર્કલ હોય તો સર્કલનું ઇક્વેશન શું હતું? μ0I/2r, અને વાયર હોય તો μ0I/2π. બંનેને એડ કરવા. હા, પછી એક્સ્ટ્રાની અંદર મેં આવું કરેલું કે આ અત્યારે આ વખતે JEE મેઇનમાં એ પૂછાય, કોઈક શિફ્ટમાં હતો, આવી રીતના સ્લોટ આપેલો યુગ, અને સ્લોટ બહુ નાનો છે, તો તું જાક ચેક કરજે. વાયરનું તો આમ જ આવશે બહાર, પણ પેલું લૂપ હોય ને તેનું ક્યાં આવશે? અંદર. કોનું હાયર હોય? μ0I/2r વધારે હોય કોની કરતાં? હા, તો પછી B1 - B2. પછી સેમી સર્ક્યુલર, આપણે કન્સેપ્ટ આવો હતો કે આવું હોય તો μ0I/θ/4π. હવે આ કેસમાં છે ને બે સેમી સર્કલ આપ્યા છે ચૈપા, તો θ π થાય. હા, પાછા બંનેના મેગ્નેટિક ફિલ્ડ અંદર જ આવશે. જો પહેલાં હાફનું જો ને બીજા હાફનું જો, અને એમ કોઈ એક ડિરેક્શનમાં જતું હોય ને આમ, બધાના ફિલ્ડ સરખી જ ડિરેક્શનમાં. એટલે અહીંયા B@O અંદર જ આવવાનું છે. તો B1 + B2 μ0I/4r1 + μ0I/4r. થઈ ગયું? આ ક્યાંથી આવ્યું? θ = π. આખી રિંગનું શું આવે? μ0I/2r. તો સેમી સર્કલ હોય તો કેટલું આવશે? θ π મૂકીએ ને તો π કટ μ0I/4. ચાલો, આવડી જાય. શિવમ, આ પહેલાં જેવું છે, પણ આમાં રેડિયસ આની r છે ને આની 2r છે. r વાળાનું બોલો ફિલ્ડ અંદર, અને 2r વાળાનું પણ અંદર. પણ આનો θ1 3π/2 અને આનો θ2 π/2. આની રેડિયસ r અને આની પણ રેડિયસ આની 2r છે. ચાલો, ક્લિયર? ખાલી વેલ્યુ મૂકવાનું છે. કયું ઇક્વેશન આવશે? μ0I/θ/, બોલજો, 4πr. ભૂલતા નહીં. ચાલો, ત્યાં મેં સ્ટાર એક લો. આગળ વધીએ. કરંટ I is flowing in a conductor shaped as shown in the figure. શેમાં તારો ડાઉટ હતો લગભગ? અમે તમને આવું ભણાવેલું કે કોઈ વાયરમાંથી કરંટ પાસ થાય ને તો આ જ પોઈન્ટ P અહીંયા આવેલું હોય તો B કેવું થાય? 0. કેમ B 0 થાય? હા, ફિલ્ડ વેક્ટર R અને વેક્ટર dl એક જ ડિરેક્શનમાં થાય. જો ને,
બાયો સાવરનો લો શું હતો? μ0/4π I વેક્ટર dl ક્રોસ વેક્ટર r. તો આ dl અને r બંને એક જ ડિરેક્શનમાં થઈ ગયા ને યાર. ચાલો, અને આમ હોય તો અહીંયા હોય તો આ વેક્ટર dl, હા, વેક્ટર r, તો બોલો આ થીટા કેટલો થઈ ગયો? પાય. તો એ 0 જ આવશે. હવે અહીંયા કયા વાયરનું 0 થશે? આનું 0. મિસ વિધિ, જે લૂપ છે 3π/2 એનું અંદર, અને આ જે છે આ એનું પણ અંદર. હવે આ છે ને સેમી ઇન્ફાઇનાઇટ વાયર કહેવાય. આખો ઇન્ફાઇનાઇટ વાયર હોય તો માહી b = μ0I/2π. પણ જો સેમી ઇન્ફાઇનાઇટ હોય ને છેડા પર આવેલું હોય, ક્યાં? તો μ0I/½ થઈ જાય, 4π. તો આનું μ0I/4π. અમે b1 લખ્યું છે, નાનું μ0I/4π. આવડી જશે? શેમાં તારા ડાઉટમાં હતો? ચાલો, સેમી સર્કલ છે. સેમી સર્કલ હોય તો કેટલું આવશે? આનું બહાર આવતું હશે μ0I/4r. પછી આનું μ0I/4π. એ જ આવશે ને? આગલા જો પેલામાં 3π/2. ચાલો, આ બહુ સારું છે. હવે આને કેવી રીતના સોલ્વ કરાય તો જરાક જોજો. અહીંયા તમને આ બે વાયર આપેલા છે. આ બે વાયર આપ્યા હોય ને તો તમારે AB અને CD આમાંથી ક્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 થાય તે જોવાનું. તો પહેલાં શું કરવાનું ખબર? આ પહેલો વાયર છે, અને 1 નામ આપી દો, અને બીજા વાયરને શું નામ આપી દો? 2. હવે આ જગ્યાએ જોવાનું. અહીંયા આનું ફિલ્ડ અહીંયા બોલો આમ હશે બહાર, B1. તો અહીંયા પણ બોલો B1 બહાર. તો બરાબર એની ઓપોઝિટ બોલો B1 અંદર. અંદર, હા કે ના? થઈ ગયું? અંદર અંદર અંદર. પછી બીજો વાયર લેવાનો. આનું બોલો અહીંયા અંદર હશે, જમણી બાજુ જો, થંબ અંગૂઠો. તો અહીંયા બોલો એ બહાર હશે. પછી અહીંયા પણ બોલો બહાર ને અહીંયા અંદર. હવે તમારે એ જોવાનું, અહીંયા અંદર છે, બહાર છે. તો આ એવી લાઈન હશે કે જ્યાં B0 થશે. થાય ને? સિમેટ્રી છે. ચાલો, તો આ આખી લાઈન એવી હશે કે આનું બહાર છે ને આનું અંદર, તો 0. જ્યારે આ લાઈન કેવી હશે ખબર? ક્રોસ ક્રોસ. એટલે અહીંયા બોલો બધે ફિલ્ડ ક્યાં હશે? અને અહીંયા જો ડોટ ડોટ, તો અહીંયા બધે ફિલ્ડ ક્યાં હશે? બહાર. તો અહીંયા B ≠ = 0. પડી? તો આ રીતે તમને આ ન્યુટ્રલ પોઈન્ટ તમારે કેમ કરીને શોધવાના એ મેં અહીંયા બતાવ્યું છે. પડી? તો હવે આ તારે ડાઉટમાં હતો મિસ્ટર. Two parallel beams of protons and electrons carrying equal currents are fixed at separation D. The protons and electron moves in opposite direction. એટલે હવે તમે કલ્પના કરો કે આ O પોઈન્ટ પાસેથી પ્રોટોન બહાર આવે છે, બહાર. પ્રોટોન બહાર આવતો એટલે પ્રોટોનનો કરંટ, પ્રોટોન એટલે પોઝિટિવ ચાર્જ બહાર આવતો હશે. અને અહીંથી ઇલેક્ટ્રોન અંદર જાય છે, કે ઓપોઝિટ ડિરેક્શનમાં જાય ને. હવે ઇલેક્ટ્રોન અંદર જાય, ઇલેક્ટ્રોન અંદર જાય તો કરંટ તો બોલો એનો ક્યાં આવવાનો? બહાર જ આવવાનો.
શાંતિથી વિચારજો. બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? મ્યુ 0 I અપોન 2 પાઈ. આને 1 નંબર આપી દો, આને 2 આપી દો. તો આનું ફિલ્ડ બોલો B1 આમ હશે. આમ જ્યારે આ બીજાનું ફિલ્ડ B2 ક્યાં હશે બોલો? નીચે. બરાબર મિડ પોઝિશન હોય ને, મિડ પોઝિશન, ત્યાં બી નેટ શું થાય? 0. બરાબર મિડ પોઝિશન પાસે બી ઇઝ ઇક્વલ ટુ શું થવું છે? 0. કેમ ખબર? આ B1 ઉપર હોય તો B2 ક્યાં હોય? નીચે. અને આને આપણે ન્યુટ્રલ પોઈન્ટ કહીશું. પણ એ પહેલાં તમે અહીંયા આ બાજુ આવશો ને, આ બાજુ, તો B1 એ B2 કરતાં વધારે. અરે યાર, આનાથી ડિસ્ટન્સ ઓછું છે એટલે B1 વધારે. કોની કરતાં? B2 કરતાં. ને આમ જશો તો B2 એ B1 કરતાં વધારે. હવે ઉપરનાને પોઝિટિવ ગણીએ, ઉપરના ફિલ્ડને શું ગણીએ? પોઝિટિવ. તો નીચેના ફિલ્ડને નેગેટિવ. તો આ બાજુ બોલો કોનું લીધે ફિલ્ડ આવશે? B2 ને લીધે. ને અહીંયા કોને લીધે ફિલ્ડ આવશે? અને બીજું, R 0 થાય તો B શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ. એટલે આ ગ્રાફ છે ને એક્ઝેક્ટલી કેવો આવવો જોઈએ ખબર? અહીંથી આમ, પછી અહીંયા 0, અને પછી બોલો આમ. અહીંયા B2 હોવું જોઈએ, આ બાજુ કોનું? B1. કારણ કે B1 એ B2 કરતાં વધારે, એટલે નેટ ફિલ્ડ ઉપર આવશે. હા, અને અહીંયા B2 ગ્રેટર દેન B1, એટલે B નેટ ક્યાં આવશે? નીચે. ચલો, આવો ગ્રાફ હોય અથવા સિવાય આમ પણ હોઈ શકે. કારણ કે કોણ પોઝિટિવ લેવાનું, કોને નેગેટિવ, ક્યાં ઇલેક્ટ્રોન જાય, ક્યાં પ્રોટોન જાય, કંઈ આપ્યું નથી. તો આપણે આવા કેસમાં બેમાંથી એક ગ્રાફ ડ્રો કરી શકીએ. ક્લિયર છે? CN D ન કહી શકાય. કેમ? આમ ટચ કરવાનો, આમ ટચ. જ્યારે આ ઇન્ફાઇનાઇટ વાળો હોય ને, તે ઓલવેઝ આવો ગ્રાફ હોય. અલા ભાઈ, ઇન્ફાઇનાઇટ વાળો ગ્રાફ આમ જ હોય. આમ ટચ ન કરી શકે. આનો મતલબ શું થાય ખબર? કે સમવેર એનો એપ્રોચ એવો છે કે જે, અને આ ઘટે નહીં, આ ઓલવેઝ વધે. આમ y is proportional to 1/x નો ગ્રાફ કેવો હોય? આમ જ હોય ને. હા, તો b is proportional to 1/r નો ગ્રાફ આમ જ હોય ને. હા, અહીંયા કેમ 0 થઈ ગયું? કારણ કે બીજું પણ ફિલ્ડ હતું ને. બીજું ફિલ્ડ કયું? B2 હતું. એટલે શું થઈ જાય ત્યાં? 0. તો જોજો કયો ગ્રાફ આપે છે એક્ઝામમાં. ચાલો. Two similar coils of radius r are lying concentrically with their planes at right angles to each other. તો આવી રીતના બે લૂપ આપેલી છે. ધ્વનિ બંનેનું સેન્ટર એક જ છે, પણ બંને લૂપ પરપેન્ડિક્યુલર છે. કરંટ તારી રીતે બતાવી. આને લૂપ નંબર 1 આપી દે અને આને લૂપ નંબર 2 આપી દે. તો પહેલી લૂપમાં કરંટ આમ જાય ને તો એનું ફિલ્ડ ઉપર આવશે. બીજી લૂપમાં કરંટ આમ જાય ને તો એનું ફિલ્ડ આમ આવશે. તો B1 ને B2 બંને કેવા થઈ જવાના? પરપેન્ડિક્યુલર. તો નેટ ફિલ્ડ B ઇઝ ઇક્વલ ટુ √B1² પ્લસ B2². ક્લિયર? B1 ઇઝ ઇક્વલ ટુ શું લખશું? મ્યુ 0I અપોન 2I. અને B2 મ્યુ 0 2I અપોન 2I. હવે આ કરંટ 2I છે. જો નીટ 2012માં પૂછે, અને જે ડબલઈમાં પૂછેલો એમાં બંનેમાં કરંટ આવી જતો. તો એકમાં કરંટ હતો IX 0.6 એમ્પિયર અને બીજું Y 0.8 એમ્પિયર. રેડિયસ હતી 3.14 સેન્ટીમીટર. આવો કંઈક જવાબ આવતો હતો. An arrangement of 3 parallel straight wires placed perpendicular to the plane of paper carrying same current I along the same direction is shown in the figure.
મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ પર યુનિટ લેન્થ ઓન ધ મિડલ વાયર બી ઇઝ ગિવન. આ બી વાયર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું તે આપણે શોધવાનું છે. માફ કરજો, મેગ્નેટિક ફોર્સ પર યુનિટ લેન્થ. તો આપણે થિયરીમાં આવું ભણેલા કે બે વાયરમાંથી સેમ ડિરેક્શનમાં કરંટ જાય ને તો બંને વચ્ચે શું થાય? એટ્રેક્શન. અને ઓપોઝિટમાં જાય તો રિપલ્સન. હા, અને એક ઇન્ફાઇનાઇટ હોય કે બંને ઇન્ફાઇનાઇટ હોય, પણ એક તો ઇન્ફાઇનાઇટ હોવો જ જોઈએ. તો ફોર્સ પર યુનિટ લેન્થ એટલે કે ફોર્સ આપણે આવું લખતા હતા, I1 I2L 2πr. ખબર પડે તમને? અને ફોર્સ પર યુનિટ લેન્થ કીધેલું હોય. તો મને ખાલી એટલું કહો, બધા ડોટ ડોટ છે, આ વાયર છે, આમ ઊભો મૂકેલો છે તીર્થ આમ, તો આ આને એટ્રેક્ટ કરશે એટલે ફોર્સ ઓન બી ડ્યુ ટુ સી. બી પર સી વડે લાગતું બળ અને બી પર એ વડે લાગતું બળ. બંને કેવા થઈ ગયા? બોલો, પરપેન્ડિક્યુલર. તો બી નેટ શું આવશે? બોલજો. એટલે આ બંને સેમ જ મેગ્નિટ્યુડ છે, બી નેટ નહીં પણ એફ નેટ. એફ બીસી અને એફ બીએફ μ0 I1 I2 L upon 2πd. I1 I2 કેટલા આપ્યા છે બંનેમાં? આઈ જ આપેલા છે. હા, ત્યાં કેપિટલ આઈ લખ્યો, જંગલી અહીંયા સ્મોલ આઈ લખ્યો. I2 L upon 2πd. બસ હવે બેઠી વેલ્યુ મૂકશો તો √2f થઈ જશે અને એફ નેટ અપોન એલ આટલા મળશે. સહેલો છે દાખલો. ટુ આઇડેન્ટિકલ કન્ડક્ટિંગ વાયર્સ AOB એન્ડ COD આર પ્લેસ એટ રાઇટ એંગલ્સ. હવે આ ટાઈપના દાખલા આવે એટલે હું છે ને શું કરું છું, ક્યાંક ધ્યાન આપજો. સેમ હું આવી રીતના છે ને પ્લેન દોર. તમારે બચી ગયા, બાકી છઠ્ઠા ચેપ્ટરમાં છે ને તો ભારે દાખલા આવતા. ફિગર દોર્યા વગર તમને ખબર જ નહીં પડે. તો એ શું આપેલું છે તમને? એક પ્લેન સમતલ, એમાં બે વાયર પરસ્પર લંબ મતલબ પરપેન્ડિક્યુલર રાખેલા છે ઇંગ્લિશવાળા. એક AOB છે અને એક COD છે. એકમાં કરંટ I1, બીજામાં કરંટ I2. હવે આ પ્લેનથી ડી જેટલા ડિસ્ટન્સ એક P પોઈન્ટ આવેલું છે, ત્યાં તમારે મેગ્નેટિક ફિલ્ડ શોધવાનું છે. તો પહેલાં થંબ અંગૂઠો I1 પાસે રાખો અને આંગળી ઉપર લાવો P પાસે. તો બોલો, બધાને ખબર પડી જશે કે B1 નામ આવશે. એ વાળા વાયરને મેં 1 નામ આપ્યું છે. ચાલો પછી આંગળી ક્યાં રાખો? અહીંયા રાખો, I2 પાસે. થંબ અને ફિંગરને P પાસે લાવો. તો બોલો B2 આમાં આવશે. આમ તો B1 અને B2 કેવા થઈ ગયા? તો બોલો B આમ આવશે. અને B1 તમે લખશો ને તો μ0 I1 upon 2πd અને B2 લખશો તો ચલો કમ્પ્લીટ. તો B ઇઝ ઇક્વલ ટુ √B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર. તો B ઇઝ ઇક્વલ ટુ μ0 2πd √I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર થઈ જાય. Two identical wires A and B, each of length L, carry the same current I. Wire A is bent into a circle of radius R, and wire B is bent into form a square of side A. આવા દાખલા આવે ને થોડું સ્પીડ રાખો. તમને વાયર આપેલા છે, સેમ લેન્થના છે. પહેલા વાયરમાંથી સર્કલ બનાવો. તો આ સર્કલની જે સરકમફરન્સ પરિઘ હોય ને, પરિઘ 2πr એ L જેટલો થાય. તો R બરાબર શું થાય?
હવે આમાંથી કરંટ પાસ કરશો ને તો એના સેન્ટર પરનું ફિલ્ડ μ0I/2r, હે ને? અને હવે આરની વેલ્યુ મૂકી દો તો L/2π થાય, 2 જાય તો μ0IL/I/π/L, આવું તમને મળે. કમ્પ્લીટ. L લેન્થનો વાયર છે આપણો. પછી સ્મોલ એલ લખેલું છે અને કેપિટલ એલ કર્યું છે. ચાલો, થઈ ગયું. હવે એમાંથી પાછો સ્ક્વેર બનાવવાનો છે. હવે સ્ક્વેર બનાવો ને તે પહેલાં તમને આટલું મેં ભણાવેલું. કેન સાઈડ રેગ્યુલર પોલિગોન હોય ને, પોલિગોન ગુજરાતીવાળા, એન બાજુવાળો નિયમિત બહુકોણ હોય. તો એનું ફિલ્ડ, સેન્ટર પરનું ફિલ્ડ n ટાઈમ્સ μ0I. હવે એની સાઈડ લેન્થ એ હોય sin π/n tan π/n. તમે આવો ને તો જરાક સૂત્રો લખીને આવજો એટલે મોડે કરીને. તો આવું આપણે ભણેલા. તો હવે સ્ક્વેર બન્યો, સમાધિ બન્યો. એલ લેન્થમાંથી તો દરેકની બોલો સાઈડ લેન્થ કેટલી આવશે? L/4 થઈ જાય. દરેક બાજુની લંબાઈ L/4 થાય. હવે તો આપણે ડાયરેક્ટ ઇક્વેશન જ લખવાનું. BB 4 ટાઈમ્સ μ0I પાઈ, સાઈડની લેન્થ કેટલી? sin π/4 tan π/4. ચલો, 4 4 16, sin π/4 એટલે 1/√2. આ 1 તો મેં ઉડાડ્યા નથી, મારે રેશિયો લેવાનો હતો ને. તો BA/BB કરું ને તો જો μ0 છે, I છે અને L છે તો કટ થઈ ગયા. તો ઉપર શું બાકી રહ્યું? પાઈ. હવે નીચે શું હતું? 16 π√2. તો π² / 8√2 આવડી જાય. JEE મેઇનમાં પૂછાયેલું. ચાલો, આ તમારા નીટનું એક સેમી સર્કલ છે અને બે સેમી ઇન્ફાઇનાઇટ વાયર છે. પેલા બેમાંથી કોને એક્ઝામ છે કાલે? સેમી ઇન્ફાઇનાઇટ વાયર. તો કરંટ છે ને, કરંટ પહેલાં સર્કલનું જુઓ તો બોલો અંદર જશે તો B2 બોલો અંદર μ0I/4R -I. અલા ભાઈ પડી, આંગળાને એમ રાખો. B2 અંદર કેમ -I કે πx છે તો આ. અને સેમી સર્કલ છે. આખું સર્કલ હોય તો μ0I/2R, સેમી હોય તો અડધું કરી નાખવાનું 4R. પછી આનું બોલો અંદર અને આનું બહાર. B1 અંદર, આમ નીચે, અને ભાગ કરજો. આનું પણ નીચે. તો B1 ને B3 બંને ક્યાં આવવાના? નીચે. ચેક કરજો. B1 ઉપર ના આવે, ખાલી જો થંબ લઈ જા. હવે આ ભૂલ તો પાપ કહેવાય. આંગળાને ક્યાં લઈ જવાનો? ઓ પાસે. તમે થંબને કરંટ પર રાખી દેવાનો, વાયર પર, ને આંગળાને ઓ પાસે લઈ જાઓ તો ક્યાં ગયા? નીચે. હવે બીજા વાયરમાં થંબને ક્યાં રાખવાનો? કરંટ પર, વાયર પર, અને આંગળાને ઓ પાસે લઈ જાઓ, ક્યાં ગયા? નીચે. એ પડી? તો બધી સમજાવ. પડી? તો B1 ને B3 નીચે એટલે નેગેટિવ Z ડિરેક્શન. અને બે સેમી ઇન્ફાઇનાઇટ છે ને, બે અડધા ઇન્ફાઇનાઇટ, એટલે પૂરું ઇન્ફાઇનાઇટ થાય. અને ઇન્ફાઇનાઇટ વાયરનો ફિલ્ડ શું આવે? μ0I/2π. ચાલો, કમ્પ્લીટ. તો આપણને મળશે વેક્ટર B = વેક્ટર B1 પ્લસ વેક્ટર B2
પ્લસ વેક્ટર B3. 3 એ 3નું એડિશન કરો એટલે જવાબ શું આવશે? -μ0I/4 પાઈ i કેપ પ્લસ 2k કેપ. બધા ખાલી એડિશન કર્યા છે. કરું કે આવડશે સાદું રૂપ આપતા? મેં ડાયરેક્ટ શું કરી નાખ્યું, μ0I ઓપ્શન જોયા, 4 પાઈ r બહાર કાઢવાના. તો અહીંયા પાઈ નથી તો પાઈથી મલ્ટીપ્લાય કરી દેવા. પછી અહીંયા 4 નથી, સોરી 4 લાવવાનું છે ને, તો 2થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરી દેવા. હા, ઘણા સાદું રૂપમાં ભૂલ કઈ ના આવે. બોલો. Circular loop of wire and a long straight wire carry currents IC and IE. આમાં IC કરંટ છે અને આમાં કેટલો કરંટ છે? IE. હવે આ જે IE કરંટ છે ને, IE કરંટ, એને લીધે બોલો ફિલ્ડ ક્યાં હશે? હવે આ જે સેન્ટર છે ને, સેન્ટર, ત્યાં નેટ ફિલ્ડ 0 કરવાનું. તો આનું બોલો ક્યાં હશે? બી વાયરનું અંદર હશે. આંગળાને રાખો વાયર પર, થમને ફિંગરને લઈ જાઓ પેલાના સેન્ટર પર, અહીંયા લઈ જાઓ, અહીંયા. હા, થંબ આમ તો અંદર ગયું, તો જો વાયરનું અંદર. પછી આનું જોવાનું, આમાં ફિંગર, આંગળીઓને રાખવાની કરંટની ડિરેક્શન. થંબ ક્યાં આવે છે? બહાર. તો બોલો બી કોઇલ સર્કલ બહાર અને બી વાયર અંદર. તમને શું કીધું કે કેટલો કરંટ આઈ નહીં, એચ કેટલું હોવું જોઈએ કે જેથી કરીને નેટ ફિલ્ડ શું થાય? 0. ચલો કોણ કહેશે મને? બી કોઇલ બી વાયર. ચાલો કોઇલનું શું આવે? 2R અને બી વાયરનું μ0I/2 પાઈ h. એચને સબ્જેક્ટ કરતા બનાવો, IER/પાઈ h નહીં, પાઈ IC. આવો આન્સર આપણને ત્યાં મળે. સહેલો છે દાખલો. ચાલો હવે ફરી પાછું મેં આ જ ઇક્વેશન લખ્યું ત્યાં જુઓ. આ ઇક્વેશન વાપરવાની શરત જયપાલ, બંને વાયર પેરેલલ હોવા. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે ખબર? આપણને એક DL જેટલો એલિમેન્ટ આપ્યો છે. તો આને આપણે I2 વેક્ટર DL લખી શકીએ, અથવા ખાલી વેક્ટર DL લખી શકું. DLની ડિરેક્શન કરંટની ડિરેક્શનમાં લેવાની. હવે શું આ બંને પેરેલલ છે? તો પેરેલલ બનાવી દેવાનું. ચાલો, આ એંગલ થીટા તો આપણને થીટા જ થાય, તો આ DL cos થીટા. કયું ઇક્વેશન વાપરવાનું? F = μ0 I1 I2 DL cos થીટા 2 પાઈ. બેઠું ખાલી શું વાપરવાનું હતું? ઇક્વેશન. ચાલો, શું ઇન્ફોર્મેશન આપેલી છે? ક્લોઝ લૂપ PQRS કેરિંગ અ કરંટ ઇન પ્લેસ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. પહેલું લાઈન વાંચો ને એટલે મગજમાં આટલું આવવું જોઈએ કે મેં તમને આવું ભણાવેલું કે કોઈ પણ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય માં ગમે તેવા શેપનું તમને લૂપ આપેલું, પણ જેવો કરંટ ફ્લો થાય ને ભાઈ, આના પરનું નેટ ફોર્સ 0. લાસ્ટમાં કયા શેપમાં આવી ગયા? સર્કલ. ખબર? ટેન્શન શોધવાવાળું મેં કીધું, વાંચજો તમે. લાસ્ટમાં એ સર્કલ બની. તો અહીંયા પણ છે ને મેગ્નેટિક ફિલ્ડ મેં બતાવ્યું નથી, પણ તમને આ લોકોએ એવું કીધું છે કે આ લૂપમાં કરંટ જાય છે. અહીંયા F2 ફોર્સ લાગે, અહીંયા F1 લાગે, અહીંયા F3 લાગે, અને આના પરનું ફોર્સ શોધવાનું, F4 શોધવાનું. ફોર્સ છે ને એ વેક્ટર, અને આ ફોર્સ શોધવાનું હોય એટલે આ બધાનું વેક્ટર એડિશન કરવાનું. વેક્ટર એડિશન એટલે સદિશ સરવાળો કરવાનો. તે માટે મેં છે ને અહીંયા શું ધારી લીધું ખબર?
આ એક્સ ડિરેક્શન, આ વાય ડિરેક્શન. ચાલે? તમારી મરજી. તો મને કહેશો વેક્ટર F3 શું આવશે? F3 આઈ કેપ. વેક્ટર F1 શું આવશે? માઇનસ F1 આઈ કેપ. અને વેક્ટર F2 શું આવશે? તો હવે મારે બોલો એફ નેટ તો 0 છે. તો F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4 0. તો મીન્સ અનન્ય માઇનસ F1 માઇનસ F2 માઇનસ F3. તો ચાલો આ શું આવશે? F4 ઇઝ ઇક્વલ ટુ એફ આઈ કેપ, હા F1 આઈ કેપ, પછી માઇનસ F3 આઈ કેપ છે ને અહીંયા. તો F1 માઇનસ F3 આઈ કેપ પ્લસ F2 જે કેપ. બસ હવે આનું મારે મેગ્નિટ્યુડ શોધવાનું હોય તો F1 માઇનસ F3 હોલ સ્ક્વેર પ્લસ F2. ચોથાનું શું શોધવાનું કીધેલું છે તમને? મેગ્નિટ્યુડ. હા કાં ચાલુ થઈ ગયું. તો આને આપણે મેગ્નિટ્યુડ શોધવાનું છે. સેમ કરેલું છે જગ જોજો. એફ નેટ 0, વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 પ્લસ વેક્ટર F3 પ્લસ વેક્ટર F4 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ F1 આઈ કેપ પ્લસ માઇનસ F2 જે કેપ પ્લસ F3 આઈ કેપ પ્લસ વેક્ટર F4. તો આ રીતે તમને જોવા મળે. કમ્પ્લીટ? ચાલો, આ દાખલો બહુ સારો છે. આવડે છે આ દાખલો મિસ અનન્ય? યોગ કંઈક ફિલિંગ આવે છે આ દાખલામાં? તને આવી રીતના એક ઇન્ફાઇનાઇટ વાયર આપ્યો, ઇન્ફાઇનાઇટ નહીં, બંને બાજુ સેમ ઇન્ફાઇનાઇટ, અને વચ્ચેથી એને લૂપ બનાવી દીધી. લૂપની રેડિયસ આર છે અને તને આ સેન્ટર ઓ પાસે ફિલ્ડ શોધવાનું કીધું. ચાલો, એંગલ તને જો 90 ડિગ્રી આપી દીધેલો છે એટલે તું શું કરીશ ખબર? મેં આ લોકોને આવું શીખવેલું કે આને આખો ઇન્ફાઇનાઇટ બનાવી દો. એમ શું બનાવી દો? આખો ઇન્ફાઇનાઇટ. તો હવે આનું આ ડિસ્ટન્સ કેટલું આવે છે? અને વાય નામ આપી દે. તો આરનો આ કમ્પોનન્ટ, કમ્પોનન્ટ એટલે ઘટક, આરનો આ કમ્પોનન્ટ આર કોસ 45. એટલે વાયરથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, લંબ અંતર કેટલું થયું? આટલું થઈ ગયું. બીજું આ θ1 45, θ2 પણ 45. તો હું શું કહીશ તમને કે બી એટ પોઈન્ટ ઓ BO ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો બી ઇન્ફાઇનાઇટ પ્લસ બી પેલો આર્ક, આર્ક એટલે ચાપ. જોઈ લેજો આ ક્યાં છે ઇન્ફાઇનાઇટ વાયરનું? અંદર જ છે ને. અલા અંગૂઠાને ત્યાં મૂકવાનો, થમને, અને આંગળાને ઓ પાસે લઈ જાઓ, અંદર જ છે ને. અને પેલા આર્કને પણ તમે એમ કરો તે અંદર. ચલો એટલે પ્લસ બરાબર છે. પણ આવું કરવા કરતાં કેટલું એડિશનલ વધારે આપણે ઉમેરી દીધું. વચ્ચે જે બ્લુ કલર છે ને, બ્લુ, એટલે આ જે દેખાય ને આટલું વધારે, તો એને આપણે બાદ કરવું પડે, સબસ્ટ્રેક્ટ. તો આટલા ફિલ્ડને આપણે શું કરી નાખીએ? સબસ્ટ્રેક્ટ. મતલબ કે માઇનસ બી ફાઇનાઇટ વાય. ફાઇનાઇટ એટલે પરિમિત લંબાઈનો વાયર, ગુજરાતી વાળા. બસ હવે તો ઇક્વેશન આવડવા જોઈએ. μ0 I 2π y
આર્ક માટે મ્યુ 0 આઈ થીટા, થીટા એટલે π/2 4πr, એની તો રેડિયસ આર આપેલી જ છે. અને ફાઇનાઇટ માટે મ્યુ 0 આઈ 4πy sin 45 પ્લસ sin 45. ચાલો વાયની વેલ્યુ મૂકી દો. શું છે? પછી r/√2. આ 1/√2 પ્લસ 1/√2 ડાયરેક્ટ આવું લખતા આવડવું જોઈએ. √2. ચાલો હવે મારી વાત સાંભળો. ઓપ્શન જોવાના. ઓપ્શનમાં હું લાવવાનું કીધેલું છે. એક તો આઈ અને મ્યુ 0 ને બદલે 10⁻⁻⁷/r. હા, તો એક કામ કરો ને, આ જે છે ને તો મ્યુ 0 આઈ અપોન 4πr ને બહાર લઈ લઈએ તો બાકી શું રહે? ઉપર અહીંયા 2√2. એક કામ કરો, અને આપણે સાદું રૂપ આપી દો. એક સ્ટેપ ભલે વધે તો વધે. આ √2 અને આ 2 એટલે મ્યુ 0 આઈ અપોન 2πr બહાર. હા ને? હલા ભાઈ, તો બાકી શું રહેશે? √2 -1. અને હવે શિવમ ઓપ્શન જોજે. π/4 છે તો મ્યુ 0 આઈ અપોન 4πr બહાર લઈ લે. ચાલો તો મોટા શું બાકી રહી? ના ના ના, 2 જ બહાર કરેલા છે. તો √2 -1, હા ને? પછી પ્લસ π/4. અને હવે એની વેલ્યુ મૂકી દો મ્યુ 0ની. તો મ્યુ 0 એટલે 4π ઇન્ટુ 10⁻⁻⁷. તો 2 ઇન્ટુ 10⁻⁻⁷. યુ ઇન્ટુ 10⁻⁷/r. હા, અહીંયા આવશે આપણું 2i. તો જવાબ આવો કંઈ આવે ને. જવાબ પણ સેટ કરવામાં ઘણાને પ્રોબ્લેમ થાય. એમ્સમાં પૂછાયેલો 2016. ચાલો, આ કરાવેલો સ્કૂલમાં કે બાકી? કરાવેલો. આવી રીતના આપેલા છે. ટુ લોંગ કરંટ કેરિંગ થિન વાયર્સ both with current I are held by insulating threads of length L and are in equilibrium as shown in the figure, with threads making an angle theta with the vertical. જ્યાં દોરી છે ને એ વર્ટિકલ સાથે કેટલો એંગલ બનાવે? થીટા. અને આ ટુ લોંગ કરંટ કેરિંગ થિન વાયર છે ભાઈ, આ બંને વાયર છે. હવે ધ્યાન આપજો. ઇફ વાયર્સ હેવ માસ લેમ્બડા પર યુનિટ લેન્થ. આ વાયર જે છે ને કેવી રીતના આપેલો છે? આ રીતે ભાઈ, આખો વાયર આમ છે, પર તમે સીધું જુઓ. અને શું માનો કે ભૂલ શું કરી છે ખબર? આ વાયરમાં કરંટની ડિરેક્શન આપેલી. કદાચ ગુજરાતી વાળાના મોડ્યુલમાં હશે, એ લોકો ભૂલી ગયું. ઓપોઝિટ ડિરેક્શનમાં કરંટ જાય. જો આ રીતે છે ભાઈ, બે વાયર આમ છે, આમ આપણે આમ જોઈએ છે, પણ ઓપોઝિટ ડિરેક્શનમાં કરંટ જાય ને જઈ પર, તો બોલ એકબીજાને શું કરે? રિપેલ કરે. ચલો, આ મેગ્નેટિક ફોર્સ મ્યુ 0 કરંટ બંનેમાં સેમ છે. હા, I1 I2 ને બદલે I2.
અને આને હું ફોર્સ પર યુનિટ લેન્થ લખી દઉં. અને આ ડિસ્ટન્સ કેટલું છે બંને વચ્ચેનું આપ્યું છે. તો મોટા આટલું એલ સાઇન થીટા થાય. તો આ પણ શું થાય? તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ. તો મ્યુ 0 આઈ સ્ક્વેર અપોન 2 પાઈ આર. આર એટલે 2l સાઇન થીટા. થઈ ગયું? શોધો ઇક્વેશન મ્યુ 0 i1 i2 l અપોન 2 પાઈ આર. એલને આમ લઈ લીધું. કેમ મેં એલથી ભાગાકાર કર્યો ખબર? ડિવાઈડ કેમ કર્યા? આ mg બાય એલ લઈ લો એટલે mg પર યુનિટ લેન્થ, કારણ કે ઇન્ફાઇનાઇટ વાયર છે. ઇન્ફાઇનાઇટ વાયર હોય તો માસ પણ કેવું થઈ જાય? ઇન્ફાઇનાઇટ. ચલો m બાય એલ એટલે લેમડા જી. ત્રીજું ફોર્સ અહીંયા આવશે ટેન્શનનું. હવે બતાવવાનું નહીં, મોટા થઈ ગયા હવે આપણે. હા, ઇક્વિલિબ્રિયમ હોય, સંતુલન હોય તો આ બંને ફોર્સ કેવા થાય? સેમ ઇન મેગ્નિટ્યુડ. કયા? ટેન્શન અને આ બેનું. અને બીજું કે આ એંગલ પણ કેટલો થાય? થીટા. તો એક કામ કરો, ટેન થીટા લેશો. ટેન થીટા તો આડી બાજુ એટલે FM બાય એલ. મ્યુ 0 આઈ સ્ક્વેર અપોન 4 પાઈ એલ સાઇન થીટા અપોન લેમડા જી. હા કે ને? એટલે ટેન થીટા એટલે આના ડિવાઇડેડ બાય આ. પણ ટેન થીટા એટલે સાઇન થીટા અપોન કોસ થીટા. શોધવાનું છે આપણે આઈ. તો આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. ચાલો તો શું બહાર આવી જશે? ખાલી સાઇન થીટા, 4નું સ્ક્વેર રૂટ 2. અંદર શું બાકી રહેશે? અંદર બાકી રહેશે પાઈ એલ લેમડા જી અપોન મ્યુ 0 કોસ થીટા. બરાબર છે? સહેલો જ દાખલો છે. ચાલો, આ એ બહુ સારો દાખલો છે, ધ્યાન આપજો. A steady current I goes through a wire loop PQR having shape of a right angle triangle with PQ is equal to 3x. PQ 3x, PR 4x, QR 5x. તો PQR એક રાઇટ એંગલ ટ્રાયંગલ એટલે નીચ કાટકોણ ત્રિકોણ છે, 3 વાયરનો બનેલો છે. હવે આમાંથી કરંટ પાસ કરવાનો છે. કેવો? સ્ટેડી કરંટ આ એમાંથી ફ્લો થાય છે. અને એવી રીતે ફ્લો થાય છે કે પી પાસેનું મેગ્નેટિક ફિલ્ડ આટલું મળે છે. તમારે કેની વેલ્યુ શું હશે? તો પી પાસે કયા વાયરનું બોલો મેગ્નેટિક ફિલ્ડ 0 થાય? પી પાસે કયા વાયરનું મેગ્નેટિક ફિલ્ડ 0 થાય? પીઆરનું અને ક્યુપીનું મોટા. કેમ 0 થાય? નીચ પીક્યુમાંથી જે કરંટ ફ્લો થાય ને એ જ ડિરેક્શનમાં પી છે, અને આમાંથી પણ એ જ ડિરેક્શનમાં પી છે. ચાલો, આ આપણે પરપેન્ડિક્યુલર લઈ લીધું એટલે આ બેનું તો 0 થઈ ગયું. કોનું બાકી રહ્યું? ક્યુઆરનું. તો એનાથી મારે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર શોધવાનું ને. ચાલો, 3, 4, 5 જોઈને ખબર પડવી જોઈએ કે 3ની સામે 37, 4ની સામે 53. અને હવે તમે આમ પરપેન્ડિક્યુલર ડ્રો કરો ને તો આ 37 આ 90
તો આ 53, તો θ1 53 મળશે અને θ2 37. કયા વાયરનું ખાલી બાકી છે હવે? ક્યુઆરનું. કોનું 0 થયું? PQ અને PR. કેમ? P પોઈન્ટ વાયર પર જ આવેલું છે. સારું, હવે R કેવી રીતના શોધીએ? તો બહુ સહેલું. cos 53 લઈ લો. cos 53 that is equal to R upon 4x. કોઈ એમ કે સર મારે આમ લેવું છે sin 37, તો sin 37 that is equal to R upon 4x. એલા ભાઈ, cos 53 3/5, તો R is equal to 12x/5. બસ હવે તો ઇક્વેશન જ લખવાનું છે. તો B at P μ0I sin 53 plus sin 37. तो 12x/5 4/5 plus 3/5. ચાલો, તો 7 μ0I 5 ઉડી જશે 48πx અને ડેટ ઇઝ ઇક્વલ ટુ શું આપ્યા? k μ0I અપોન, તો એનો મતલબ કે k શું આવશે? k ઇઝ ઇક્વલ ટુ 7. ચાલો, મેં આજ જાણી જોઈને એટલા માટે બાકી રાખ્યો છેલ્લે. એની સિરીઝ છે ને F બરાબર બિલવાળા છે. બિલ a star shaped loop with length L of each section carries current I. Magnetic field at the centroid of the loop is. એટલે તમને એકચ્યુઅલ ફિગર આવી આપેલી છે. એકચ્યુઅલ ફિગર આવી આપેલી, સમજ્યા? કેટલા વાયર છે એમાં? 1 2, પછી આવા 1 2 3 4 5 6 12 વાયર છે. હવે એક વાયરનું ફિલ તમારે શોધવું હોય ને તો બહુ ગંદુ છે. આ એક વાયર, એના એન્ડને આમ જોડી દેવા, પછી આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવા, પછી આ θ1 હોય તો આ θ2. આમાં ફીણ ક્યાં આવી જાય ખબર? આ શોધતા મેં આ એંગલ શોધતા, આ શોધતા એ લોકોને શું આવી જાય? ફીણ. તેમ છતાં આપણે પછી તમને કહું કે ઇઝી જ છે, એવું કંઈ અઘરું નથી. ચાલો ધ્યાન આપજો. એટલે મેં શું કર્યું ખબર? આમાં આને એક મોટો ટ્રાયેંગલ બનાવી દીધો. બની ગયો. આ બધામાંથી કરંટ આમ જ જવાનો છે. તો મોટા ટ્રાયેંગલમાંથી કરંટ બોલ આમ જ જાય છે. પછી જે બીજો હતો ને એને પણ મેં મોટો ટ્રાયેંગલ બનાવી દીધો. બની ગયો ભાઈ બીજો પણ મોટો ટ્રાયેંગલ. ચાલ, બંને ટ્રાયેંગલનું ફિલ્ડ અંદર જ હશે. જો વાયર છે, વાયર થમને અંગૂઠાને કરંટની ડિરેક્શનમાં અંદર, પેલા બીજા વાયરનું પણ અંદર. પણ આવું કરવા જતાં બે વધારાનું શું એડ કર્યું? તો વચ્ચે શું દેખાય છે તમને? હેક્ઝાગોન દેખાય છે. તો આ હેક્ઝાગોનનું બોલો ફિલ્ડ મારે શું કરવાનું? માઇનસ. અને એને માઇનસ કરવા માટે ઊંધો કરંટ ફ્લો કરાવવાનો. અલા ભાઈ, જે ટ્રાયેંગલમાંથી થાય એની કરતાં ઊંધો લઈ લેવાનો. તો બી એટ ઓ ડેટ ઇઝ ઇક્વલ ટુ 2 times બી ટ્રાયેંગલ માઇનસ બી હેક્ઝાગોન. હેક્ઝાગોન એટલે ગુજરાતીવાળા
ષટકોણ. ચલો શું ઇક્વેશન ભણેલા આપણે? n મ્યુ 0 i બાય પાઈ એલ સાઇન પાઈ બાય એન ટેન પાઈ બાય n મ્યુ 0 i અપોન પાઈ એલ સાઇન પાઈ બાય એન ટેન પાઈ બાય. તો 3 મ્યુ 0 ખાલી આની તમને એ આવડવી જોઈએ લેન્થ. આ ટ્રાયેંગલ છે ને ટ્રાયેંગલ, હવે આટલી લેન્થ એલ હોય ને તો મીન્સ આ પણ એલ ને આ પણ એલ થાય. ટોટલ કેટલી થાય? 2l થાય. સોરી 3l થાય. 3l એટલે એલ આ એલ ને આ પણ એલ બધું સિમેટ્રી જ છે. આ બધા ઇક્વિલેટરલ ટ્રાયેંગલ બને. આ પણ જો ઇક્વિલેટરલ બને. ઇક્વિલેટરલ મતલબ સંબાળ. તો આ બિગરની કેટલી આવશે? 3 મ્યુ 0 i અપોન પાઈ 3l સાઇન પાઈ બાય 3 ટેન પાઈ બાય 3. ચલો હેક્ઝાગોનનું સિવમ લખ્યા 6 ટાઈમ્સ મ્યુ 0 i બાય સ્મોલ એલ. કે હેક્ઝાગોનની સાઈડ તો એલ જેટલી જ છે કે નહીં? ટ્રાયેંગલની સાઈડ 3l જેટલી છે. સાઇન પાઈ બાય 6 ટેન પાઈ બાય 6. ચલો આને ઉડાડો તો શું આવશે? 2 મ્યુ 0 i અપોન પાઈ એલ સાઇન પાઈ બાય 3 √3 6 મ્યુ 0 i અપોન પાઈ એલ સાઇન પાઈ બાય 6. હા ચાલો તો શું બહાર આવી જશે? 2 મ્યુ 0 ઓપ્શન જોઈ લેવાનો. ઓપ્શન એમણે મ્યુ 0 i અપોન પાઈ એલ બરાબર. પછી કેટલા આવશે? 2 તો કટ થઈ ગયા. 3 માઇનસ √3. ચલો આ મેથડ સારી પડે ને? બીજી મેથડ કરવી હોય તો આવી પણ કરી શકો કે એક વાયરનું જેટલું આવે ને 12 વાયરનું એટલું જ આવશે. P at O 12 ટાઈમ્સ એક વાયરને તમે લઈ લો. બરાબર. અને આપણે એ બી નામ આપી દઈએ. હવે આ જે ડિસ્ટન્સ હોય ને આ ડિસ્ટન્સ શિવમ આ તને ગણતા આવડવું જોઈએ. જો આ ટ્રાયેંગલ બધા સેમ ટુ સેમ જ બનવાનું. સમજો તમે? કેટલું આવશે ખબર? આ ડિસ્ટન્સ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે આખો એંગલ 60નો, તો આ કેટલાનો થાય? 30. ચલો આ સાઈડ લેન્થ એલની છે ને એલની, તો એલ કોસ 30. આ ડિસ્ટન્સ કેટલું આવશે? એલ કોસ 30 √3 એલ બાય 2. તો ચાલો આ વાયરથી તો આ પણ ડિસ્ટન્સ કેટલું થાય? √3 એલ બાય 2. સમજ પડે છે હું કરું છું? આ ઓ પોઈન્ટ પાસે હું આ વાયરનું શોધું છું. તો આપણું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર આવી ગયું. હવે બંને એનને અહીંયા જોડવાના. કેટલા એંગલ બને છે તમે મને કહેજો. હા આ 90 છે, આ તો 30 જ છે, તો બોલો આ કેટલો થાય? 60. બરાબર છે. ચાલો પછી આ કેટલો છે? આ પણ ટ્રાયેંગલ જ છે ને યાર. 60. આપણે કયા કયા એંગલ લેવાના છે? આ ફિગર થોડી વિચિત્ર. ચાલો √3 એલ બાય 2 ખબર પડી ગઈ ને, તો આ બાજુ લઈ લો. આ ડિસ્ટન્સ √3 એલ બાય 2.
પછી આ બે એનને જોડી દેવાના. ભૂલ અહીંયા કરી મેં. આપણું θ1 ને આ આપણું θ2. કઈ ફિગરની વાત કરું ખબર? આવું એક મેં ભણાવેલું. પી પોઈન્ટ અહીંયા હતો, આ એ બી વાયર આમ હતો, યાદ છે? કોને જોડવાનું આપણે? બીને પી સાથે અને એને પી સાથે. આ મોટું θ1 તો આ θ2. ભણેલા આવું આપણે? ચાલો, તો આ θ1. હવે θ1 કેટલો આવશે? આ ગણવું હોય તો આપણને ખબર જ છે કે આ ટ્રાયેંગલ બને, તો θ1 30 ડિગ્રી. એટલે બરાબર અડધો ખૂણો બને, આખો આટલો 60નો બને. ચાલો, પછી આ એંગલ θ2 કેટલો આવશે? તો આ 30, આ 60, આ 90, પછી આ 90 મોટા, આ 60, સેમ ટુ સેમ જ છે ને? તો આ કેટલા થાય? 60, 60, 120, 30, 150. તો આ પણ એંગલ 30 ડિગ્રી. તો θ2 કેટલા થઈ જાય? 60 ડિગ્રી. હવે તમે શું લખશો? 12 times μ0I upon 4 pi r સાઇન મોટામાંથી સાઇન નાનું સબસ્ટ્રેક્ટ કરવાનું. આમાં ચાલો ચેક કરી લો તો જવાબ આવે કે કેમ? 4 એટલે √3. હા, પછી μ0I પાઈ એલ. કે હજુ ભૂલી ગયો? બગડો બાકી ને? 4 તાલી 12 બરાબર છે, બગડો ઉપર આવશે. ચાલો, પછી સાઇન 60 માઇનસ આ. ચાલો, √3 પેલા બગડાને બહાર લઈ લો, √3 ને અંદર લઈ જાઓ. √3 આ બધું હે ને મગજ બગડી જાય. એની કરતાં જે પહેલી મેથડ કરીને મેં, હા, એ બહુ સારી મેથડ. પેલો ટાઈમ બગાડવા માટે આવી રીતના આપે, સમજે? કોણ? જ્યાં પેપર કાઢ્યું હોય ને એ ટાઈમ બગડે એટલા માટે જ આ મેથડ આપે. આપણી મેથડ એની કરતાં વધારે સારી. શું લઈ લીધા મેં? બે મોટા ટ્રાયેંગલ, પછી એમાંથી આપણે હેક્સાગોનને સબસ્ટ્રેક્ટ કરી લીધા. બે મોટા ટ્રાયેંગલનું અંદર ને હેક્સાગોનનું ભૂલજો બહાર. સ્ટેપે ઓછા થાય, 3 સ્ટેપમાં પૂરું થાય. ચાલો, PYQ મેં લઈ લીધા છે. ફિગર શોઝ અ કરંટ કેરિંગ સ્ક્વેર લૂપ ABCD. તો ABCD છે ને સ્ક્વેર લૂપ છે. સાઇડ લેન્થ એની A છે, દરેકની લેન્થ A છે. ઇફ ધ રેઝિસ્ટન્સ ઓફ ABC પાર્ટ ઇઝ R, ABC નો રેઝિસ્ટન્સ R છે અને ADC નો રેઝિસ્ટન્સ 2R છે. તો મેગ્નિટ્યુડ ઓફ ધ રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ. હવે જો બધામાં સેમ રેઝિસ્ટન્સ હતે ને તો બોલો અહીંયા સેન્ટર પર 0 આવતે. મેં તો કેમ મૂકી? ચાલો, એ ખબર પડે. જો બધાના રેઝિસ્ટન્સ RR હતે ને તો સેમ કરંટ જતો,
જેટલો ઉપર જાય એટલો જ નીચે. અને રેઝિસ્ટન્સ સેમ હતો ને ગમે ત્યાં તમે કનેક્શન આપતે મેં ભણાવેલું સેન્ટર પરનું ફિલ્ડ 0 જાય. પણ અહીંયા ભાઈ આ લોકો બદલી કાઢ્યું. તો હવે તમારે છે ને કરંટ ડિવિઝનના ફોર્મ્યુલા શું ભણાવેલા મેં? I1 ઇઝ ઇક્વલ ટુ I R2 અપોન R1 પ્લસ R2. આવું જ ભણાવેલું. કેટલો કરંટ આવશે? 2I/3. અને I2 તેથી શું થઈ જશે? I/3. એટલે શોધવાની બેસવાનું. I માંથી 2I/3. તો જયપાલ મારે તને એમ કહેવું છે મોટા, આ એક વાયરનું જેટલું આવશે ને આનું જે આવશે આખા લૂપનું એની કરતાં બોલો આ બેનું આનું જે આવશે એની કરતાં અડધું જોઈએ. બીજું કે એંગલ આવડે ને તમને ગણતા, આપણું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ 45 તો આ પણ 45 સ્ક્વેર છે સ્ક્વેર. ચાલ આર કોણ કહેશે મને? શિવમ કહેશે આર. આર ડિસ્ટન્સ કેટલું થાય? A/2. અલા મોટા આખું આટલું એ છે તો આ અડધું ડિસ્ટન્સ કેટલું થાય? A/2. ક્યાંક જોમેટ્રી જોજો. તો હવે હું આવું લખું ચાલે? કોનામાં કરંટ વધારે છે? ABCમાં ને? તો B સેન્ટર, તો B ABC માઇનસ B ADC. ચલ ABC તો 2 ટાઈમ્સ. કેમ 2 ટાઈમ્સ? AB ને BC બે વાયર છે. μ0I 4 pi sin 45 પ્લસ sin 45 માઇનસ 2 ટાઈમ્સ અલા ભાઈ આઈને બદલે 2I/3. 2 ટાઈમ્સ μ0I/3 4 pi sin 45 પ્લસ sin 45. હોશિયાર બાળક હોય ને તેને મેં એવું કીધું કે તમને ખબર જ છે કે બીજું બધું હરખું જ આવવાનું છે, ખાલી 2I/3 ને I/3 ખાલી એને જ બાદ કરવાનું રહે. એકાદ વખત ગણ્યો હોય ને તો પરીક્ષામાં સ્પીડ આવે. એક બે વખત એને ગણો તો તમને ખબર પડે કે ભાઈ શું કોમન નીકળશે. 2μ0I 4 pi બાર √2 બાર બોલજો 2/3 માઇનસ 1/3. ચલો √2 રાખ્યા છે કે નીચે રાખ્યા છે? ઓપ્શન ઉપર જ છે. તો √2 μ0I હે ને 2 pi અને આ 1/3. કઈ ડિરેક્શનમાં હશે ફિલ્ડ? અંદર કે બહાર? ઉપલાવાળાનું વધારે છે તો ઉપલાવાળાનું બોલો અંદર, તો રિઝલ્ટન્ટ ફિલ્ડ પણ ક્યાં હશે? અંદર. An equally spaced charges each of value q are placed on a circle of radius r. બધા આ ચાર્જ છે, દરેકની વેલ્યુ કેટલી છે? q. એક જ મિનિટ. હા, An equally spaced charges each of value q are placed on circle of radius r. The circle rotates about its axis. સર્કલ આખું ફરે છે, બતાવ્યું છે તમને. With an angular velocity omega as shown in the figure. A bigger Amperian loop B encloses the whole circle
whereas a smaller Amperian loop A encloses a small segment. The difference between enclosed current IA minus IB for a given Amperian loop is. તો કીધેલું હું છે ખાલી આ દાખલો આ ચેપ્ટરનો ખાલી આટલો જ છે કે પહેલાં બધું છે. IA માઇનસ IB પૂછ્યું છે. આ બી છે ને બી આખા સર્કલને એન્ક્લોઝ કરે તો બીમાંથી જેટલો કરંટ બહાર આવતો હશે ને ભાઈ એટલો જ અંદર જાય. ખબર ને એમ્પિરિયન લૂપ વખતે મેં આવું ભણાવેલું કે તમે કોઈ પણ લૂપ લીધું હોય આંગળાને આમ વીંટાળો, જો ઉપર જતો કરંટ હોય તો એ પોઝિટિવ અને નીચે આવતો હોય તો નેગેટિવ. આ ડીએલની ડિરેક્શનમાં બધા ડીએલ છે, ડીએલની ડિરેક્શનમાં આંગળાને વીંટાળો, ઉપરનો કરંટ પોઝિટિવ નીચેનો નેગેટિવ. તો બી માટે શું હશે ખબર છે? જેટલો કરંટ બી લૂપમાંથી બહાર આવે એટલો બોલો કરંટ અંદર પણ છે. તો હું અહીંયા લખી જ દઉં ડાયરેક્ટ IB ઇઝ ઇક્વલ ટુ જી. અને અનન્ય IA તો આ તો ત્રીજા ચેપ્ટરનો દાખલો થઈ ગયો. IA કેપિટલ Q બાય T. કેટલા ચાર્જ છે અહીંયા? N, તો આ NQ અને T એટલે 2π બાય ઓમેગા, તો NQ ઓમેગા બાય 2π. તો ક્વેશ્ચન શું પૂછેલો છે? IA માઇનસ IB, NQ 2π અને IB તો 0 જ છે. આવી ગયો. 2 સ્ટેપનો દાખલો હતો, સોના કરતાં ઘણા મોઘું. ચાલો. Two parallel long current carrying wire separated by a distance 2r as shown in figure. But બે પેરેલલ વાયર આપ્યા છે. The ratio of magnetic field at point A to magnetic field produced at C. તો BA બાય BC શોધવાનું છે. પહેલાં એ ચેક કરી લો. BA અલગ અલગ નહીં શોધતા, હવે ટાઈમ નહીં બગાડતા. એ પાસે આ વાયરનું પણ બહાર આવશે જો, અને 2I વાળાનું પણ બહાર આવશે. એટલે હકે ના કેટલું આવશે એ પાસે? પહેલાંનું I ડિસ્ટન્સ R છે તો μ0I 2πr પ્લસ બોલજો હવે આનાથી કેટલું 3R છે ને, μ0I અપોન 2π 3R. ચલો સી પાસે હોત તારી, એટલે આ 2I છે, 2I છે. સી પાસે ચલો આનું ગણી લો, μ0I 2π 3R અને આનું ગણી લો μ0 2I અપોન 2πr. સિમ્પ્લિફિકેશન આપી દો, બધામાંથી 2πr જતા રહેશે, μ0I જતા રહેશે, તો અહીંયા બાકી શું રહેશે? 1 પ્લસ 2/3. વેરી ગુડ. અહીંયા 1/3 પ્લસ પ્લસ 2. ચાલો તો આન્સર આવશે અહીંયા 5 અને આ કેટલો આવશે? 7. That is equal to x/7. તો x is equal to 5. બોલ મોટા. 4 સ્ટેપથી વધવાની છે. તમે લોકો શું કરો? BA શોધશો અને BC શોધશો અને પછી લાવીશો. એકમાં જ ચાલુ કરવાનું. પણ ટાઈમ બચાવવા ગયા, જગ્યા બચાવવા ગયા તો થોડો ટાઈમ વાપરી લેવાનો, ભૂલ ન થાય તેની કાળજી લેવાની.
બહુ ભારે દાખલો છે જ નહીં ભારે. જગ ધ્યાન આપજો. શું કરવાનું ખબર આમાં? તમને આવું કીધેલું છે કે સિંગલ કરંટ કેરિંગ લૂપ ઓફ વાયર કેરિંગ કરંટ ફ્લોઈંગ ઇન એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન સીન ફ્રોમ પોઝિટિવ ઝેડ ડિરેક્શન. આપણે ઝેડ ડિરેક્શનમાંથી જોવાનું છે. ધ પ્લોટ ઓફ કમ્પોનન્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ બી વાય, હવે તારી વાય કમ્પોનન્ટ લેવા એટ અ ડિસ્ટન્સ એ and on YZ plane versus Z coordinate looks like. એટલે તમારે કરવાનું છે આવું. કરંટ આમ ફ્લો થાય યુગલા જોજે મોટા, તો આની ફિલ લાઈન આમ આવશે, આમ આવશે, આમ અલા ભાઈ આમ પેલું એન બની જાય, એમાંથી બહાર આવે, પેલામાં એન્ટર. ચાલો, ફિલ લાઇનના કોઈ પણ પોઈન્ટ પાસેનો ટેન્જન્ટ બીની ડિરેક્શન બતાવે તો આ કયો કમ્પોનન્ટ આવશે? અહીંયા બી વાય. આ કોણ આવશે? બી ઝેડ, કારણ કે ઝેડ ડિરેક્શન. ચાલો, અહીંયા બી આમ હશે, આમ તો બી વાય ક્યાં હશે? નીચે. બી ઝેડ તો આમ જ હશે. તો એક બાજુ બોલો બીવાય નીચે હોવું જોઈએ અને બીજી બાજુ બીવાય ઉપર હોવું જોઈએ, અને વચ્ચે તો લગભગ મેં કંઈ ભણાવેલું હેલ્મહોલ્ટ્ઝ કોઇલ. તો કયો ગ્રાફ હોઈ શકે? બોલો કેમ સી? બાકીના 3 એક બીવાય બોલો પોઝિટિવ આપેલા છે, કશે પણ બીવાય નેગેટિવ નથી. ખાલી સીમાં જેવું છે કે અહીંયા નેગેટિવ અને આ પોઝિટિવ. બરાબર, ક્યાંથી એવું ગણવાનું નહીં, આ ટેકનિક છે. કારણ કે તમને રિંગના 2 જ ઇક્વેશન આવડે. રિંગ આપેલી હોય તો તમને ક્યાં ફિલ્ડ શોધતા આવડે? વિધિ એક્સિસ પર આવડે તને અને સેન્ટર પર આવડે. જેટલા મને પેલા ફાઉન્ડેશનવાળા ડાઉટ આપેલા એ બધા મેં લઈ લીધા છે, બાકીના હેલ્લા છે આ ચેપ્ટર. A metallic rod of mass per unit length is lying horizontally on a smooth inclined plane. તમને ઇન્ક્લાઇન પ્લેન એટલે ઢાળ આપેલો છે, તીર્થ. અને એમાં કોને મૂકેલો છે આપણે? इसमें किसको रखा हुआ है? तो मेटालिक रॉड ऑफ मास पर यूनिट लेंथ 0.5 kg per meter lying horizontally on a smooth inclined plane. તો આ વાયર છે અને આ કેટલા એંગલ છે? The rod is not allowed to slide down by flowing current through it when magnetic field of induction 0.25 Tesla is acting in a vertical direction. ચાલો આને આપણે એક કામ કરીએ. બીની ડિરેક્શન વર્ટિકલ એટલે સિરોલમ આપણે બી બતાવી દઈએ. પહેલાં આમાં ફિગર જ જાતે બનાવવાની એટલે લોચો જ પડે. પહેલાં પેલું અનન્ય, આની પર કયા કયા ફોર્સ લાગે? એક તો એમજી લાગે, અને કરંટને આપણે એક કામ કરીએ, જો એમજી લાગે, ફ્રિક્શન તો છે નહીં, હા, તો પછી બીઆઈએલ ક્યાં લાગવું જોઈએ? અને તમે આવું ભણતા હતા, એફ ઇઝ ઇક્વલ ટુ આઈએલ ક્રોસ બી. એફ એ એલને પણ પરપેન્ડિક્યુલર, એફ એ બીને પણ પરપેન્ડિક્યુલર. બીને પરપેન્ડિક્યુલર દેખાય છે તો પ્રેમથી તમારે છે ને ફોર્સ આપણે આમ બતાવી દઈશું. કેમ આમ બતાવી દઈશું? એ બીને તો કેવું હોવું જોઈએ?
તમને બેમાંથી એક જ દેખાશે કે આ એલ દેખાય, ને એલને તો પરપેન્ડિક્યુલર છે જ, જો ને એ આ લેન્થ, અને આમ તમે આંગળી રાખો, આમ રાખો, આમ રાખો, એલને તો પરપેન્ડિક્યુલર. કેમ મેં ડાબી બાજુ જ બતાવ્યું? જમણી બાજુ જો આમ બતાવું તે આ બાજુ બતાવું તો ઉલટા રોજ વહેલો નીચે પડતે. કારણ કે એમજીનો આ કમ્પોનન્ટ એમજી સાઇન થીટા ને એફનો આ કમ્પોનન્ટ, તો એનો મતલબ કે ક્યાં બતાવવાનું? લેફ્ટ હેન્ડ સાઈડ. ચલો થઈ ગયું કામ. કોઈ કહેશે મને કરંટ કઈ ડિરેક્શનમાં આવતો હશે, અંદર જતો હશે કે બહાર? અંદર તાર છે, આઈએલ 4 આંગળા આઈએલ અંદર કરે, આઈએલ ક્રોસ બી કરી ને આઈએલ ક્રોસ બી, તો બોલો ફોર્સ આપ લાગે. પણ જો કરંટ બહાર આવતો હોય બહાર, તો 4 આંગળા આપણા તરફ, અલા ભાઈ આમ આમ લઈ લો, આઈએલ ક્રોસ બી, તો બોલો ફોર્સ આપ લાગે. તો કરંટ ક્યાં આવતો હશે? બસ સમ પડી કઈ ખબર? બોલતો ખરો. 4 કરંટ આમ આટલો સળિયો છે, વચ્ચે ગુલાબી શું છે? સળિયો. કરંટ ક્યાંથી લાવે? બસ. હવે 4 આંગળા લે, આ મુક, બી ઉપર છે, બી ઉપર છે, જો બતાવ્યું. આઈએલ ક્રોસ બી કરતા આવડે? આઈએલ કઈ બાજુ લેવાનું? કરંટની ડિરેક્શનમાં. તો લેન્થ અંદર છે કે બહાર છે? કરંટ ક્યાં આવે છે? તમે આમાં કરંટ આમ જોતો હોય તો વેક્ટર એલ કઈ બાજુ લે છે? કરંટની ડિરેક્શન. 4 આંગળાને તમે બહાર રાખો, આમ 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 રાખો, આમ આઈએલ અને બી ઉપર. હવે આમ આવે છે, આમ જો. આવું બધું પૂછે પરીક્ષામાં ભાઈ. ફ્લેમિંગના ડાબા હાથનો કંઈક આવો આવતો હતો નહીં, એ બધું બી આવે, પણ એ બધું નહીં વાપરવાનું. હા, આમ આવતું હતું. કેમ આવતું હતું મને ખબર નથી, મને યાદ જ નહીં રહે. મને આઈએલ ક્રોસ બી યાદ રહે, જો કે એની બહુ ઇમ્પોર્ટન્સ નથી. ચાલો, એમજી આપણો નોર્મલ ફોર્સ. આ એંગલ 30 તો આ 30, આ કયો આવશે? એમજી સાઇન 30. ચાલો, આ 60, તો આ પણ 30 થાય ને? તો બિલ કોસ 30. આ બે તો બોલો આમ જ આવશે. કયા? એમજી કોસ 30 અને બિલ સાઇન 30. એનું મારે કોઈ કામ નથી. અલા ભાઈ, ખબર પડે છે તમને? બસ. ઇન ઇક્વિલિબ્રિયમ, જ્યારે ઇક્વિલિબ્રિયમ હશે, બિલ કોસ 30 that is equal to શોધવાનું શું કીધેલું છે? કરંટ ને. ચાલો, એમ બાય એલ, હા, પછી જી tan 30 અપોન બી. ચાલો, એમ બાય એલ આપેલા છે જો 0.5 kg/મીટર છે ને? જી 10 લઈ લો, tan 30 1/√3, અને બી કેટલા છે? 0.25. ચાલો, તો ઉપર આવશે 0.25 to 20√3/3. कुछ पता चला? क्यों ऐसा है? √3 થી બોલો આપણે મલ્ટીપ્લાય કર્યું, ડિવાઈડ કર્યું, તો 17 દુ 34, તો 11 તલ 33, મતલબ કે I ઇઝ ઇક્વલ ટુ
આ દાખલા સ્ટાન્ડર્ડ કહેવાય ભાઈ. ક્યાં પૂછેલો? નીટ 2018. A particle of mass m has an electric charge q. This particle is accelerated through a potential difference v and then entered normally in a uniform magnetic field. It performs a circular motion of radius r. The ratio of its charge to mass is. ચલો ભાઈ, v વોલ્ટેજથી થાય છે. કેટલા ઇક્વેશન ભણી ગયા હતા તમે? R is equal to mv upon qb, પછી v upon qb, પછી under root 2mk upon qb, 2m qb upon qb मतलब કે 2mv qb સ્ક્વેર. આટલા તમને આવડવા જોઈએ. તો અહીંયા આપણે કયું લઈએ યાર? વોલ્ટેજ છે. તો R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2mv અપોન QB સ્ક્વેર. તો Q બાય M તમને પૂછેલું છે, સ્ક્વેર લઈ લેજો. શું આવશે? Q બાય M ડેટ ઇઝ ઇક્વલ ટુ 2v અપોન b સ્ક્વેર r સ્ક્વેર. બરાબર. ચલો હવે આ જે છે ને બધા જ્યાં ધ્યાન આપજો. પ્રોટોન ફરી પાછું યાદ કરી લો. MP QP પ્લસ E, પછી ડ્યુટેરોન તો MD 2M પણ QD પ્લસ E. આલ્ફા પાર્ટિકલ M આલ્ફા 4M. થઈ ગયું. આના પરથી આપણે જો લખીએ તો આવું લખી શકાય કે ઓફ ઇક્વલ કાઇનેટિક એનર્જી, અને કોનો? રેડિયસનો રેશિયો લીધો. કાઇનેટિક એનર્જી ઇક્વલ હોય ને, હિયર કેપી ઇઝ ઇક્વલ ટુ કે ડ્યુટેરોન ડેટ ઇઝ ઇક્વલ ટુ કે આલ્ફા ડેટ ઇઝ ઇક્વલ ટુ કે. કયું ઇક્વેશન લઈશું? R is equal to under root 2mk upon qb. So R is proportional to under root m by q. કારણ કે k સેમ છે અને b સેમ છે. rp જેમ rd અને R આલ્ફા. MP ડાયરેક્ટ લખી દઉં. MP એટલે M, આ E is to 2M E 4M 2E. ચલો રૂટ M બાય E કટ. ચલો આના પરથી તમે શું કહેશો? RP ઇઝ ઇક્વલ ટુ R આલ્ફા. જો 1:1 અને 1/√2 આવું હોય ને ભાઈ તીર્થ, તો √2 વધારે કહેવાય 1 કરતાં. તો તું આવું લખી શકે RP લેસ દેન RD. હા ને? RP RD કરતાં નાના, તો આ બંને RD કરતાં નાના. હવે જે આવે તે ઓપ્શન. કયો છે ઓપ્શન? એ છે. આ તરત ને ડાઉટ એલા. A particle of charge q and mass m is moving with a velocity minus vik towards a large screen placed in yz plane.
ચાલો જોજો, આ એક્સ વાય ઝેડ. ચાલો કઈ ડિરેક્શનમાં જાય છે? માઇનસ વીઆઈ કે. Place in the YZ plane at a distance d. If there is a magnetic field, vector B is equal to B0 k cap. The minimum value of V for which the particle will not hit the screen is. તો ભાઈ એવી મિનિમમ વેલ્યુ કઈ હશે કે હિટ ન થાય? એટલે એક્ઝેક્ટલી શું થશે ખબર? તમારે પહેલાં તો આ જોવાનું કે એની એ તો સર્ક્યુલર મોશન કરવાનો છે. સેન્ટર ક્યાં હશે સર્કલનું? તો પહેલું FM ક્યુ વેક્ટર વી ક્રોસ બી, ફોર્સવાળું ઇક્વેશન યાદ છે? તમે જ્યાં સુધી ઇક્વેશન તૈયાર નહીં કરો તો તમને ભગવાનની મદદ નહીં કરીશ. હવે આમાં જોવાનું કે ભાઈ વી માઇનસ આઈ કે અને બી કે કેપ. આઈ ક્રોસ કે એટલે આઈ ક્રોસ કે માઇનસ છે તો આ પ્લસ જે કેપ આવશે. જે ડિરેક્શનમાં જે કેપ હોય ને એ ડિરેક્શનમાં સેન્ટર, મતલબ આપણો જે આ પાર્ટિકલ છે ને ભાઈ, એ આ ડિરેક્શનમાં સર્ક્યુલર મોશન થશે. આ ડિરેક્શનમાં એમાં કયું ફોર્સ લાગશે? અને હવે અહીંથી એ ધ્વનિ અહીંથી એમ સર્કલ પર જશે. બરાબર? અહીંથી એ આવા સર્કલ પર જવાનું અને હિટ નથી થવાનું એને. સર્કલ કેવું ગંદુ થઈ ગયું, એને અથડાવવાનું નથી. તો એ માટેનું આ ડિસ્ટન્સ એટલે જ રેડિયસ કે આ ડિસ્ટન્સ એ જ આપણે શું કહેવાય? રેડિયસ. તો આર ઇઝ ઇક્વલ ટુ શું આવે? MV અપોન QB. બરાબર? અને આ કેટલું ડિસ્ટન્સ આપેલું છે? કંઈક છે, અચ્છા ડી. તો જરા ચાલશે, ચાલો ને. આર ઇઝ ઇક્વલ ટુ આપણે ડી લઈ લઈએ. ફોર વી મિનિમમ નહીં, આ મેક્સિમમ વેલ્યુ હોવી જોઈએ. અલા મિનિમમ હશે ને તો અથડાય જ. તો અહીંયા મિનિમમ નહીં, એટલા માટે મેં મૂક્યું છે. હિયર ફોર વી મેક્સિમમ ડી ઇઝ ઇક્વલ ટુ આર. તો આર ઇઝ ઇક્વલ ટુ MV અપોન QB. So V maximum that is equal to QBD, B ને બદલે B0 અને શું આવશે? અપોન M. ચાલો. When a proton is released from rest in a room, it starts an initial acceleration A0 towards waste. જ્યારે પણ આવું આવે ને અનન્ય, એટલે હંમેશા ફિગર આમ જ બનાવવા. અને આ નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ. આવું લઈ લો. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ.
વેન પ્રોટોન ઇઝ રિલીઝ ફ્રોમ રેસ્ટ. હવે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ યાદ છે ને બધાને? સાઉથથી નોર્થ. તો અર્થનું મેગ્નેટિક ફિલ્ડ બી આપણે બતાવી દઉં. ચાલો, તો when proton is released from rest in room, it starts with an initial acceleration a0 towards waste. ચાલો, તો ઇનિશિયલ એક્સિલરેશન એટલે મેં ભૂલ કરીને ઈસ્ટ વેસ્ટમાં ભૂલ કરી. ચાલો, તો જેવો તમે પાર્ટિકલ પ્રોટોનને રિલીઝ કર્યો ને એટલે ઈ ચાર્જ કઈ ડિરેક્શનમાં એને ઇનિશિયલ એક્સેલરેશન મળ્યું? વેસ્ટ. કોણ લગાડતું હશે એક્સેલરેશન? કોણ આપતું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બોલો આમ હોવું જોઈએ, આમ. ચલો, તો A0 that is equal to QE by M. આવડે આવું ડાયરેક્ટ લખતા. ચલો, પછી when it is projected, એટલે ફર્સ્ટ કેસ. સેકન્ડ કેસમાં શું કરવાનું છે ને? પ્રોજેક્ટેડ ટુવર્ડ્સ નોર્થ વિથ સ્પીડ V0. V0 સ્પીડથી આપણે એને નોર્થમાં ધકેલવાનું છે, આમ. તો ચાલો, તો V0 લઈ યાર. When it is projected towards north with speed V0, it moves with an initial acceleration 3a0 towards west. આ નોર્થ બરાબર ચાલે જોતો લે કે આનું V અને B સેમ ડિરેક્શનમાંથી મેગ્નેટિક ફોર્સ નહીં લાગે. અને આ બાજુ જો ફોર્સ લાગવું હોય ને આમ, V0 ક્રોસ B નોર્થ આપેલું છે. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા, એ તારી છોડો માયા. બી આપણે જાતે નક્કી કરવા, કારણ કે થાય જ નહીં આવું હોય તો. આ વખત મેગ્નેટિક ફોર્સ જ નહીં લાગે તો એનું એક્સિલરેશન શું થાય? હા, ખાલી પેલું A0 જ રહે, ઇલેક્ટ્રિક ફોર્સ જ લાગે. અલા ભાઈ, ઇલેક્ટ્રિક ફોર્સ તો આમ લાગે જ છે ને એની પર. તો એનો મતલબ કે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન આપણે જાતે નક્કી કરવાની. અચ્છા, તે તો પૂછેલું છે, ધ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન ધ રૂમ. હા, એટલે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન આપણે ફાઇન કરવાનું છું. દર વખત ઓપ્શન જો અમારે નહીં જો. ચાલો, બી ક્યાં હોવું છે? બી બોલો નીચે. ચેક કરતેલા શિવમ. હવે V ક્રોસ B કર. V ક્રોસ B બોલો, મેગ્નેટિક ફોર્સ આમ લાગશે આમ. અને કેટલું એક્સિલરેશન વેસ્ટમાં આવવાનું? 3-0. તેનો મતલબ કે સેકન્ડ કેસમાં 2a0 એક્સિલરેશન વધી ગઈ. અલા ભાઈ, ઇન્ક્રીઝ ઇન એક્સિલરેશન અને કોને લીધે આવશે? ડ્યુ ટુ મેગ્નેટિક ફોર્સ. મેગ્નેટિક ફોર્સ ફિલ્ડ તો છે જ, પણ ફોર્સ લાગે તો આવે ને મોટા. એક્સિલેશનના બાપા કોણ? ફોર્સ. ચલો, મતલબ કે FM ઇઝ ઇક્વલ ટુ M2a0. એટલે મેગ્નેટિક ફોર્સ માસ ઇન્ટુ એક્સિલરેશન. પણ FM ઇઝ ઇક્વલ ટુ Q M2a0.
બોલો તો શોધવાનું છે બી ને 2ma0 અપોન બોલશે જ નહીં હા EVC અને ક્યાં આવશે ડાઉન અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં આવશે ઇન વેસ્ટ. અચ્છા એ શોધવાનું છે ને ભૂલ છે લોકોની મને ખબર ને ma0/e વેસ્ટમાં ma0/e વેસ્ટમાં અને 2ma0 એટલે ક્યાં આવશે આન્સર એક જ મિનિટ પ્રોટોન છે એમાં વેસ્ટ ને ડાઉન ને એટલે મારી પીપીટીમાં ખોટું છે ને ચાલ તો પછી આને કાઢી નાખ અહીંયા તમે બીજો આપ્યો છે હા તો આ અપ નહીં આવે ડાઉન આવે તો જો ચાલો an electron moves straight inside a charged parallel plate capacitor of uniform charge density sigma. The space between the plates is filled with uniform magnetic field of intensity B as shown in figure. Neglect effect of gravity, the time of straight line motion of electron in capacitor is. હું કીધું electron moves straight inside a charged parallel plate capacitor. ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં આવશે બોલો નીચે તો બોલો ઇલેક્ટ્રિક ફોર્સ ઉપર V ક્રોસ B ઉપર જો V ક્રોસ B ઉપર તો મેગ્નેટિક ફોર્સ નીચે કે ઇલેક્ટ્રોન માટે મેગ્નેટિક ફોર્સ લખો ને તો V ક્રોસ B ની ઓપોઝિટ. ચલો ક્લિયર. તો હવે આ મેગ્નેટિક ફોર્સ અને ઉપર કયું લાગ્યું ઇલેક્ટ્રિક ફોર્સ સીધો જાય છે ભાઈ આપણો ઇલેક્ટ્રોન સીધો જાય છે હા કે ના તો બંને ફોર્સ કેવા થવા જોઈએ સેમ. તો ક્વેશ્ચન શું પૂછ્યો છે કેટલા ટાઈમ સુધી સ્ટ્રેટ થશે તો V શોધી કાઢીએ એટલે ભાઈ વેલોસિટી સિલેક્ટરનો દાખલો તો હિયર Fe is equal to Fm EE EBV V is equal to E by B V is equal to L by T E એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 B તો B જ T is equal to B L એપ્સિલોન 0 અપોન સિગ્મા. સહેલું છે. ચલો તો હવે અહીંયાથી છે ને આ કેટલા 11 હું એક કામ કરું
મોકલી દો છો ને આજની તો મોકલી આપું બસ ઝેરોક્સ. ઝેરોક્સ તો છેલ્લે. હા શક્ય હોય ને તો બનાવીને લખી જ દો એટલે ઝેરોક્સ તમે કરાવતા થઈ જાય.